પાછું આ કેવું છે, જોદાયક ફલદારી, ચાર પ્રકારનું ફળ આપવા માટે સમર્થ આ હનુમાન ચાલીસા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જો કેટલા મસ્ત છે. ધર્મ, પછી અર્થ, પછી કામ અને પછી મોક્ષ. તમે લગ્નના ફેરા ફરો ને ત્યારે આ ચાર ફેરા ફેરવવામાં આવે. પેલા ધર્મનો ફેરો, પછી અર્થનો ફેરો, પછી કામનો ફેરો અને છેલ્લે મોક્ષનો ફેરો. ઋષિઓ એટલું બધું મસ્ત ગણિત કરીને ગયા, એટલું સરસ ગણિત કરીને ગયા, પણ આરું આપણે ફેરવી નાખ્યું. એમાં વચન આપ્યું છે, અમારું હરેક પગલું હે પ્રભુ ધર્મ પ્રમાણે હશે. અને પત્ની પ્રતિજ્ઞા કરે છે કે હું મારા પતિના પગલે પગલે ધર્મ પાળીશ. ધર્મ પછી અર્થ આવે અને એમ કે છે કે હે પ્રભુ અમારી અર્થ પ્રાપ્તિ હશે, પણ ધર્મને આધારે અર્થ પ્રાપ્તિ હશે. કોઈને છેતરીને અમે અર્થ પ્રાપ્તિ નહીં કરીએ, કોઈનું લઈ નહીં લઈએ. પછી કેવું થાય, ધર્મથી પછી અર્થ ને અર્થ પછી કામ. હે પ્રભુ અમારો જે કામ છે, અમારા જે વૈભવ છે, અમારા જે વિલાસ છે, અમારો જે મોશોક છે, અમારું જે ભોગ છે, એ બધું જ અર્થ પ્રમાણે હશે, અર્થ કરતા વધારે નહીં હોય. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાબદ્રીમાં બહુ મસ્ત લખ્યું, અમારો જે આશ્રિત હોય ને એને આવક કરતા જાવક વધારે કરવી. અત્યારે તો પટેલોને એવું કહીએ કે ભાઈ દેવું નહીં કરતા, તો કે સ્વામી દેવું કર્યા વગર ગાડી છે ને હરખી હાલે નહીં, કે છે ગાડી થોડીક લોડમાં લોડેડ તો હોવી જ જોઈએ. કે લે દેવું તો જોઈએ જ, કે છે માથે થોડુંક લોન તો લેવી જ પડે, લોન તો જોઈએ સ્વામી. બાકી ભગવાન ચોખ્ખું કહી ગયા કે કોઈ દાડો માથે દેવું રાખવું, ભગવાન આવું કહી ગયા. પણ અત્યારે દેવા વગરનો કોઈ દેવો નથી, બધાને લોન. લોન વગર તો હાલતું નથી. ઓલે ડોક્ટર નું કીધું ભાઈ લોન ઉપર આવતા, કે સાહેબ આખું ઘર લોન ઉપર હાલે છે. ધર્મ, અર્થ અને કામ. કામ એટલે આપણા વૈભવ, પણ આપણા અર્થ પ્રાપ્તિ પ્રમાણે જ હોવા જોઈએ. સ્ત્રી પણ પ્રતિજ્ઞા કરે કે તમે જે કાંઈ લાવશો એમાંથી હું ઘર ચલાવી દઈશ. એ વધારે માંગણી ન કરે. અને આવી રીતે જો 3 કાર્ય પૂરા થાય તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે મોક્ષ માટે તમારે કઈ મહેનત જાજી ન કરવી પડે, મોક્ષ તો ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય. પણ થયું હું, ધર્મને છોડી દીધો, માત્ર અર્થની પાછળ બહુ દોટ કાઢી, બહુ દોટ કાઢી, બહુ દોટ કાઢી. ગમે ત્યાંથી મળે, ગમે એનું મળે, ગમે એમ મળે. લઈ લો બાપા, પછી જો થવું હશે થાય. જેના જેના ઘરની અંદર અનીતિ, અન્યાય અને નિહાકાનું દ્રવ્ય આવે છે ને, એની પેટીઓમાં કઈ સુખ કે શાંતિ હોતી નથી. હો, કોઈ દાડો નથી હોતી. જેટલું પ્રેમથી મળે, એ મારા બાપ, પૈસા તો આપણે ગમે એટલા લઈ આવશું, ગમે ત્યાંથી લઈ આવશું, પણ એટલું યાદ રાખજો, એ પૈસા જો પાપના હશે ને તો પૈસા તો આપણી પાસે રહે નહીં, પણ પાપ તો આપણે ઉપર જઈને ભોગવવું જ પડશે.